નમસ્કાર મિત્રો. આજના ડિજિટલ યુગમાં વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. વપરાશકર્તાને સરળ અને સારો અનુભવ આપવા માટે યુઝર એક્સપિરિયન્સ ડિઝાઇનર, જેને આપણે યુએક્સ ડિઝાઇનર પણ કહીએ છીએ, તે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુએક્સ ડિઝાઇનર વેબસાઇટ અથવા એપને સરળ, ઉપયોગી અને આકર્ષક બનાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે આઈટી ક્ષેત્રમાં આવતા આ કુશળ વ્યવસાય વિશે હેતલબેન પાસેથી વધુ માહિતી મેળવીએ. હેતલબેન, સૌપ્રથમ જણાવશો કે યુએક્સ ડિઝાઇનર એટલે શું? યુએક્સ ડિઝાઇનરની વાત કરું તો યુએક્સ ડિઝાઇનર એ એવો વ્યવસાય છે જે વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તાને સારો અને સરળ અનુભવ મળે તે માટે ડિઝાઇન તૈયાર કરે છે. જી, તો જે યુએક્સ ડિઝાઇનર હોય છે તેમની કામગીરી શું હોય છે ને તે ક્યાં કામ કરે છે? હા, તેમની કામગીરીની વાત કરું તો વપરાશકર્તાની જરૂરિયાતો અને પસંદગીનો અભ્યાસ કરવો, વેબસાઇટ અથવા એપને લેઆઉટ અને ડિઝાઇન બનાવવું, વાયરફ્રેમિંગ અને પ્રોટોટાઇપ તૈયાર કરવું, યુઝર ટેસ્ટિંગ કરવું, ડેવલપર અને ડિઝાઇન ટીમ સાથે કામ કરવું. તેઓ ક્યાં કામ કરે છે તેની વાત કરું તો આઈટી કંપનીઓ અને સોફ્ટવેર કંપનીઓમાં, મોબાઈલ એપ અને વેબસાઇટ બનાવતી કંપનીઓમાં, સ્ટાર્ટઅપ્સ અને ડિજિટલ માર્કેટિંગ એજન્સીમાં, ફ્રીલાન્સ તરીકે ઘરે અથવા રિમોટથી કામ કરી શકો છો. એટલે કે જ્યાં ડિજિટલ પ્રોડક્ટ બને છે ત્યાં યુઆઈ યુએક્સ ડિઝાઇનર કામ કરે છે. જી, તો હેતલબેન, જે યુએક્સ ડિઝાઇનર હોય છે તે બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? ગુણોની વાત કરું તો સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સારી કોમ્યુનિકેશન સ્કિલ, વપરાશકર્તાની જરૂરિયાત સમજવાની ક્ષમતા, ટીમમાં કામ કરવાની ક્ષમતા જેવા ગુણો હોવા જરૂરી છે. તો જે યુએક્સ ડિઝાઇનર છે તે બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયા વિશે જણાવશો? હા, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરવું, બીએસસી, બીસીએ, બી ડિઝાઇનર, ગ્રાફિક ડિઝાઇનરની ડિગ્રી મેળવો. ત્યારબાદ યુએક્સ યુઆઈ ડિઝાઇનર સંબંધિત કોર્સ કરવા, ફિગ્મા, એડોબી એક્સડી, સ્કેચ જેવા ડિઝાઇન ટૂલ્સનું જ્ઞાન હોવું જરૂરી છે. ભરતી પ્રક્રિયા જોઈએ તો ઓનલાઈન અરજી, પોર્ટફોલિયો રજૂ કરવો, ડિઝાઇનર ટેસ્ટ આપવો, ટેકનિકલ ડિઝાઇન ઇન્ટરવ્યૂ આપવું, એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થઈને તેની ભરતી થાય છે. યુએક્સ ડિઝાઇનર જે હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે અને તેમને પ્રગતિના અવસરો મળી રહે છે? હા દીપિકાબેન, માસિક વેતનની વાત કરું તો સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. ભારતમાં યુએક્સ ડિઝાઇનરની માંગ અત્યારે ખૂબ જ વધારે છે, જે તેના પગાર ધોરણમાં પણ જોવા મળે છે. પ્રગતિના અવસર વિશે જણાવું તો આ ક્ષેત્રમાં પ્રગતિની ઉજ્જવળ તકો છે. તેમાં સિનિયર ડિઝાઇનર, પ્રોડક્ટ ડિઝાઇનર અને ડિઝાઇનર મેનેજર જેવી ભૂમિકાઓમાં આગળ વધી શકો છો. ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે આ ક્ષેત્રમાં સતત નવી શીખવાની અને કમાવાની તકો રહેલી છે. જી, તો હેતલબેન, એક પ્રશ્ન હતો કે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે સ્કોલરશિપ પોર્ટલ તથા શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. આઈટી અથવા ડિઝાઇન કંપનીઓમાં તાલીમ મેળવવાની તક મળે છે, પ્રેક્ટિકલ અનુભવ મળે છે, ડિઝાઇન પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળે છે, ભવિષ્યમાં નોકરી મેળવવામાં મદદ મળે છે. જી, ખૂબ સરસ હેતલબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે માહિતી આપને ઉપયોગી રહેશે. ધન્યવાદ.